પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. રાસ એટલે શું? રાસલીલાનો અનુભવ ક્યારે થાય? રાસલીલામાં પ્રવેશ ક્યારે મળે? રાસલીલાના શ્રૃંગાર મુકુટ કાચની શ્રી ઠાકોરજી શા માટે ધારણ કરે છે? તેનો શું ભાવ છે? આ બધું જ ભાવ દર્શન આજના સત્સંગમાં આપણે કરીશું. અને રાસલીલાના તાત્પર્યને જાણનારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને એક નવા જ રૂપમાં સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. રાસ એ શબ્દમાં જ રસ સમાયેલો છે. સંસ્કૃતમાં રાસનો મૂળ શબ્દ છે રસ, અને રસના બે અર્થ થાય. એક તો સ્વાદ અને બીજું સ્વાદ કરવા લાયક. જ્યાં સ્વાદ પણ છે અને સ્વાદનો અધિકાર પણ છે, ત્યાં રાસ થાય છે. જેમ શાસ્ત્ર કહે છે, રસો વે સહ, પ્રભુ સ્વયં રસ સ્વરૂપ છે. અહીં ભક્તિરસ, ભાવરસ, પ્રેમ રસના સાગર ઠાકોરજીને કહ્યા છે. અને રસ નામ સમૂહો રાસઃ, એટલે રસના સમૂહને રાસ કહેવાય છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રસમય છે. સ્વાદ લેતા પણ પોતે છે અને સ્વાદ કરાવતા પણ પોતે છે. એ જ દિવ્ય સ્વાદનો સમૂહ, એ જ આનંદનો મેળાપ, એ જ રાસલીલા છે. રાસલીલા કોઈ લૌકિક નૃત્ય નથી, એ તો વિશુદ્ધ પ્રેમનો ઉત્સવ છે. જ્યાં પરમાત્મા અને ભક્ત વચ્ચેનો આનંદ પ્રવાહ અવિરત વહે છે. આત્માનું પરમાત્મા સાથેનું મિલન એટલે રાસ. રાસ એટલે એ અવસ્થા જ્યાં ભક્તની દરેક ચેષ્ટા પ્રભુના સુખ માટે જ હોય, અને પ્રભુની દરેક લીલા ભક્તના આનંદ માટે જ હોય. જ્યાં મારો અને તારો એનો ભેદ ભૂલી જવાય, અને જ્યાં કરતાપણું પણ ભસ્મ થઈ જાય, જ્યાં ફક્ત પ્રેમનો સ્વાદ રહે, એ જ રાસ છે. રાસ એ પ્રેમનો પરમ ઉત્સવ છે, જેમાં ગુરુ કૃપાથી જ પ્રવેશ મળે છે. કારણ કે રાસ એ કોઈ કથા નથી, એ તો અનુભૂતિ છે. ચિંતન નથી, ચિંતન કરાવનારો આનંદ છે. હવે પ્રશ્ન થાય કે રાસલીલાનો અનુભવ ક્યારે થાય? જ્યારે રાસલીલાનો અનુભવ ક્યારે થાય? જ્યારે ગુરુની કૃપા થવા માંડે, ત્યારે જ આ રાસનો અનુભવ થવા લાગે છે. કારણ કે ગુરુ એ જ એવા ચક્ષુ આપે છે, એવી દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જે ચક્ષુથી આ ભૌતિક દ્રશ્યોની બહારનું દિવ્ય દર્શન થાય છે. રાસનો અનુભવ કોઈ મનથી કે બુદ્ધિથી થતો નથી, એ તો હૃદયના શુદ્ધ ભાવથી થાય છે. જ્યારે ગુરુ કૃપાથી મન સ્થિર થાય, ભાવ શાંત થાય, અને આંતરમનમાંથી પ્રભુ માટેનો શુદ્ધ પ્રેમ જાગે, ત્યારે રાસલીલા પ્રગટ થવા લાગે છે. શાસ્ત્ર કહે છે, જ્યારે ગુરુ કૃપાળુ બને ને, આત્માને ચિત્તની શુદ્ધિ આપે, ત્યારે ભક્તના હૃદયમાં જ ચંદ્ર સરોવર પ્રકટ થાય છે. એ ચંદ્ર સરોવર ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ છે. જ્યાં પ્રેમનો ચંદ્ર ઉગે છે અને ગુરુ તે પ્રકાશ આપે છે કે હવે જો રાસલીલાના દર્શન કર, ત્યારે ભક્તને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની કૃપાથી ચંદ્ર સરોવર પરની રાસલીલાના દર્શન થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. રાસલીલાના દર્શન મળે છે, એક ક્ષણે કોઈ શબ્દ કે વિચારો નથી હોતા, માત્ર ભાવ છે, આનંદ છે, અને એક દિવ્ય તૃપ્તિનો અનુભવ છે. અને
આપણે સમજવું જોઈએ કે આ રાસલીલાનો અનુભવ કોઈ પ્રયાસથી થતો નથી. એ તો ગુરુની પ્રસન્નતા અને પ્રભુની કૃપાનું પરિણામ છે. એટલે જ કહેવાય છે ને, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, સફલ હુઆ જીવન મેરા, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. જ્યારે ભક્તના જીવનમાં પાપ અને પુણ્ય બંનેનું ગણિત શૂન્ય થઈ જાય છે ને, અર્થાત જ્યાં કશો લૌકિક ગણતરી ન રહે, ન પુણ્ય કરવાની ઈચ્છા થાય કે ન પાપનો ડર રહે, ફક્ત પ્રભુના ચરણારવિંદમાં સમર્પણનો ભાવ રહે, ત્યારે આત્મા નિષ્કલંક બની જાય છે, હૃદય શુદ્ધ થાય છે અને એ નિષ્કલંક અવસ્થામાં જ રાસલીલામાં પ્રવેશ મળે છે. કારણ કે ત્યાં સુધી આપણે રાસને જોઈ શકીએ છીએ પણ રાસમાં રહી શકતા નથી. જ્યારે પાપ પુણ્ય બંને ભસ્મ થઈ જાય ત્યારે ફક્ત પ્રેમ રહી જાય છે, અને પ્રેમ એટલે પોતે રાસલીલામાં પ્રવેશ કરવો. તે સમયે ન હું બોલું ન પ્રભુ બોલે, બંને વચ્ચે ફક્ત રસ બોલે, નયનોથી નયનો મળે. એ જ રાસનો અંતિમ અનુભવ છે. રાસ એ એક અનુભૂતિ છે જ્યાં પ્રભુ પણ રસ લે છે અને ભક્ત પણ રસ લે છે, અને એ રસનો સમૂહ એ જ રાસ છે. જ્યાં ગુરુ કૃપાથી પ્રેમ જાગે અને પ્રભુની કૃપાથી એ પ્રેમની અનુભૂતિ થાય, ત્યાં રાસલીલા પ્રકટ થઈ જાય છે. એટલે જ આપણા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરતા કહ્યું છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ, સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલ. શ્રીનાથજી, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ, સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત. એટલે વલ્લભાષ્ટકમાં એનું વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું છે કે આ એ જ શ્યામ સુંદર છે, આ એ જ વૃંદાવન ચંદ્ર છે જે ફરી ભૂતલ પર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે. અને જે રાસલીલાના તાત્પર્યને જાણનારા છે, શ્રી કૃષ્ણના લીલાથી રસાવિષ્ટ છે, એવા શ્રી વલ્લભ પ્રભુને કોટી કોટી વંદન હો. હવે આપણને પ્રશ્ન થાય કે રાસલીલા સમયે ઠાકોરજીએ મુકુટ કાછીના શ્રૃંગાર ધારણ કર્યા, તો તેનો શું ભાવ છે? તો રાસલીલામાં ઠાકોરજી જે મુકુટ કાછીના શ્રૃંગાર ધારણ કરે છે ને, એનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. મુકુટ એ માત્ર શણગાર નથી, એ તો રસદાનનું પ્રતીક છે. મુકુટ હંમેશા ઠાકોરજીના મસ્તક ઉપર ઢળકતો ધારણ કરવામાં આવે છે, એટલે એ મુકુટ થોડોક ટેઢો હોય છે, ઢળકતો હોય છે, કે જેના કારણે ભક્તિ રસનું પાન ભક્ત સરળતાથી કરી શકે, પ્રભુ કૃપાનું દાન કરે છે. એક ધડકતાનો અર્થ લઈએ તો ચેતન, જીવંત, પ્રેમથી ધબકતો હૃદય. જેમ હૃદય ધબકે છે ને પ્રેમથી, તેમ પ્રભુનો આ મુકુટ પણ ભક્તિ રસથી ધબકે છે, કારણ કે એ મુકુટ વડે ઠાકોરજી ભક્તોને રસદાન કરે છે. ભક્તિ રસ, ભાવ રસ અને પ્રેમ રસ, આ ત્રણેય રસો શ્રી ઠાકોરજીના મસ્તકથી પ્રસરતા જાય છે અને ગુરુની કૃપાથી ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે. આ કાચનીનો અર્થ શું છે? કાચની એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. જેવી રીતે પ્રભુ વ્રજભક્તોથી ઘેરાયેલા હોય એવા દર્શન થાય છે, એટલે પ્રભુ મુકુટ કાછીના શ્રૃંગાર ધારણ કરે છે. અને જુઓ ને, કેટલો સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે. પ્રભુના મસ્તકનો મુકુટ એ રસદાનનું પ્રતીક, અને એ મુકુટમાં જે મુકુટની સાથે વસ્ત્રમાં જે કાચની ધરી છે એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. એથી રાસલીલા એ માત્ર નૃત્ય નથી પણ રસદાનનો મહોત્સવ છે,
જ્યાં પ્રભુ પોતે રસ આપે છે અને ભક્તો એ રસને સ્વીકારીને વધુ તેજસ્વી બને છે. જ્યારે પ્રભુના મસ્તક પરથી શ્રીનાથજી મુકુટ દ્વારા એ રસનું દાન થાય છે ને, ત્યારે ભક્ત કૃતકૃત્ય થઈ જાય છે. ત્યારે એ દરેક કિરણમાં એક વ્રજભક્તનો ભાવ છુપાયેલો હોય છે અને એ ભાવોથી જ રાસલીલા જીવંત બને છે. એટલે જ કહેવાયું છે કે રાસમાં પ્રભુ છે, ભક્તો છે, ગુરુ છે અને વચ્ચે છે રસ, જે બધાને એક કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે રાસલીલામાં પ્રવેશ ક્યારે મળે? અહીં કહ્યું છે કે રાસલીલામાં પ્રવેશ ક્યારે મળે? તો જ્યારે પાપ અને પુણ્ય બંનેનું ગણિત શૂન્ય થઈ જાય. એટલે જ્યારે ભક્તના જીવનમાં ન કોઈ કરતાપણું રહે, ન કોઈ ફળની આશા રહે, ન કોઈ ડર રહે, ત્યારે આત્મા શુદ્ધ બની જાય છે. એ સ્થિતિ એ છે જ્યાં ભક્ત ફક્ત પ્રેમરૂપ બની જાય છે. એ પ્રેમ શુદ્ધ છે, નિસ્વાર્થ છે અને એ પ્રેમ જ રાસલીલામાં પ્રવેશનો દ્વાર છે. પણ એ દ્વાર ખુલે છે જ્યારે ભક્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાંથી જ આ બધા રસોનો પ્રવાહ વહે છે. જેને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મેળવવો છે એને શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવો જોઈએ. અને એ ચરણારવિંદ એટલે પુષ્ટિ ફળનું દાન કરનાર તત્વ. શ્રી મહાપ્રભુજી એ છે જેઓ ભક્તને અશક્તિની સ્થિતિમાંથી ઉઠાવીને પુષ્ટિની અવસ્થા સુધી લઈ જાય છે, જ્યાં કર્મની ગણતરી નથી, ફક્ત કૃપા જ કાર્ય કરે છે. જે ભક્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરે છે તે ભક્તને જ તરત જ પ્રભુની રાસલીલાનો અનુભવ થાય છે. કારણ કે એ ભક્ત હવે પોતાનો નથી, એ તો પ્રભુનો દાસ છે અને એ તો પુષ્ટિનું ફળ છે. અને આપણે એ સમજવું જોઈએ કે શ્રી વલ્લભ પ્રભુ સ્વયં રાસ સ્વરૂપ છે. એ રાસમાં પણ અને રાસના પરમ સ્ત્રીભાવથી પૂરિત છે. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું છે રાસ સ્ત્રી ભાવ પૂરિત. એટલે શ્રી વલ્લભ પ્રભુમાં રાસ સ્ત્રી ભાવ પણ રહેલો છે. શ્રી વલ્લભ પ્રભુ વસતઃ કૃષ્ણ એવ છે. શ્રી કૃષ્ણની લીલાથી રસાવિષ્ટ છે. આ બધા ભાવ આપણે જાણીએ છીએ. એટલે તેઓ સંપૂર્ણ સમર્પણ, પૂર્ણ પ્રેમ અને સંપૂર્ણ આનંદથી પ્રભુ શ્રી કૃષ્ણમાં એકતાન થયેલા છે. એટલા માટે જ કહેવાયું છે કે શ્રી વલ્લભ પ્રભુ કૃષ્ણ લીલા રસાવિષ્ટ છે. એ લીલામાં તેઓ રસમસ્યા એટલે કે વિલસેલા રહે છે અને રસના સમૂહમાં સમાયેલા રહે છે. જ્યારે ભક્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરે છે ને, અને પોતાનો અહંકાર, પાપ, પુણ્ય એવા બધા દોષો ગુમાવી દે છે, એ બધા દોષો દૂર થાય છે વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થવાથી, ત્યારે ભક્તમાં શ્રી વલ્લભ તત્વ પ્રકટ થાય છે. અને એ ક્ષણ એ જ રાસલીલામાં પ્રવેશની ક્ષણ છે. ત્યારે ભક્ત અને પ્રભુ વચ્ચે કોઈ અંતર રહેતું નથી, ફક્ત રસનો એક અવિરત પ્રવાહ રહે છે. એ જ રાસ છે. તો શું ઠાકોરજી આપણી સાથે રાસ ખેલે છે કે ફક્ત આ નવવિલાસના દિવસોમાં અને શરદ પૂર્ણિમા સમયે જ ખેલે છે? પ્રભુની લીલા તો નિત્ય છે. પ્રભુ તો રોજ આપણી સાથે રાસ ખેલે છે. બસ આપણે એના પ્રકારને સમજવાનું છે. રાસ એટલે રસનો સમૂહ. રાસલીલાનો અનુભવ ગુરુ કૃપાથી થાય અને રાસલીલામાં પ્રવેશ મળે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને શ્રી વલ્લભ તત્વને અનુભવીને જ આ બધું પ્રાપ્ત થાય છે. હવે રાસલીલાના તાત્પર્યને જાણનારા, જેને શ્રી ગુસાઈજી એમ કહે છે કે આ વલ્લભ પ્રભુ એ જ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, તો ચાલો રાસસ્ત્રી ભાવથી પૂરિત એવા શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને રંચક સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનો
એક નામ છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. એટલે શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતના અમૃત સાગરના સમુદ્ર મંથનમાં કરીને જે અમૃતની પ્રાપ્તિ થાય છે ને, તેના સાર સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમના અલૌકિક લીલા રસનું આપ નિજ ભક્તોને દાન કરવામાં સમર્થ છે. એટલે એના રસરૂપ ભાવને પોતાના વચનામૃત દ્વારા નિજ સેવકોને પરિપૂર્ણ કરે છે. શ્રીમદ ભાગવતજી તો અમૃત સમુદ્ર છે. તેનું મંથન કરીને ભગવત ચરિત્ર રૂપી અમૃતના સારરૂપ નવનીત એટલે કે માખણ તારવનારા શ્રી મહાપ્રભુજી છે. અને એ નવનીત છે દશમ સ્કંદ. એટલે કહે છે કે તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે શ્રી ભાગવત રૂપી અમૃત સાગરમાં સારરૂપ વ્રજ ભક્તોના ભાવથી પૂર્ણ સ્વરૂપવાળા શ્રી આચાર્યજી છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એક સ્થાને એમ કહ્યું કે વસ્તુતઃ કૃષ્ણ એવ છે, એક સ્થાને એમ કહ્યું કે ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. અહીં કહે છે કે વ્રજ ભક્તોના ભાવથી પૂરિત છે શ્રી વલ્લભ પ્રભુ. એટલે અહીં સમજવાનું છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને, એમના તૃતીયાત્મક સ્વરૂપને. અહીં કહે છે કે શ્રી ભાગવત રૂપી અમૃત સાગરમાં સારરૂપ વ્રજ ભક્તોના ભાવથી પૂર્ણ સ્વરૂપવાળા શ્રી આચાર્યજી છે. એટલે ગોકુલનાથજી કહે છે કે શ્રીમદ ભાગવત સ્વરૂપી રસસાગર શાસ્ત્ર પુરાણ પંડિતો આચાર્યો અને મુનીશ્વરોએ કર્યું છે. તેમાં તો જ્ઞાન માર્ગનું જ નિરૂપણ છે અને નવધા ભક્તિનું નિરૂપણ પણ મર્યાદા માર્ગની રીતથી છે. પરંતુ પુષ્ટિ માર્ગીય વ્રજ ભક્તોના ભાવ અને સારરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાનું વાસ્તવિક નિરૂપણ અન્ય પંડિતોએ નથી કર્યું. કારણ કે અન્ય પંડિતો શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાનું એમને જ્ઞાન જ નથી. તો પછી વ્રજ ભક્તોની લીલાનું જ્ઞાન તો ક્યાંથી હોય? એટલે શ્રી વલ્લભ પ્રભુએ સમુદ્ર મંથન કરીને, એટલે ભાગવતજીનું સમુદ્ર મંથન કરીને તેના સાર રૂપે શ્રી શ્રુતિરૂપા, ઋષિરૂપા, નિત્યસિદ્ધા અને તુર્યપ્રિયા આદિના યુથો સાથેના લીલા વિહાર આદિ દ્વારા કિશોર લીલાને રહસ્યપૂર્ણ બાળ લીલાનો વિસ્તાર કરીને વ્રજસુંદરીઓને રાસલીલાનો ભાવ પ્રકટ કર્યો છે. અને એ જ પરમ રસરય અમૃતરૂપ સાર છે. તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે કે જેમાં સંયોગ અને વિપ્રયોગ બંને અમૃત સાર રસરૂપ છે. તો આવા શ્રી વલ્લભ માટે સપ્તશ્લોકીમાં શ્રી ગુસાઈજી કહે છે, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુભૂષિતા મૂર્તિ. એટલે શ્રીમદ ભાગવતજીનો પ્રત્યેક શ્લોક, પ્રત્યેક પદ ને પ્રત્યેક અક્ષર વ્રજભક્તોના ભાવરૂપી રત્નપુંજ છે. આવા અલૌકિક ભાવરત્નોથી જડિત આભૂષણથી શ્રી મહાપ્રભુજી શોભાયમાન છે. એટલે જ અહીં કહ્યું છે કે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ સોહે ચંચળ નયન કુરંગ ગોપી ભાવ ભર્યો અંગ અંગમાં માનો સરિતા ગંગ રસ આદિ અનેક લીલાના ઉછળે ભાવ તરંગ ભાગવત પ્રતિપદ મણિભૂષણ ધર્યા છે શ્રી અંગ અનંત કોટી ભક્તોના ભાવો જડિયા અલૌકિક નંગ સ્વામીની ભાવ સ્વરૂપે સોહે ભગવદ ભાવ પણ સંગ અતિ અલૌકિક રૂપ આપનું કરે મદન મદ ભંગ ભાવ સ્વરૂપને ભાવે ભજતા ચડે ચોગણો રંગ લાલ સ્વરૂપ કેમ વર્ણ વલ્લભનું મતિ બની છે પંગ. એટલે અહીં સંદેહ થાય કે મહાપ્રભુજી તત્સારભૂત રાસ્ત્રી રૂપી વ્રજભક્તોના ભાવથી બાહ્ય અને અંદરથી શું પરિપૂર્ણ છે? તો તેનું નિવારણ કરતા, શંકાનું સમાધાન કરતા કહે છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. એટલે ભક્તોને પોતાના સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણ પ્રતિ પ્રેમનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે સ્વયં
શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ છે. તો શ્રી વલ્લભના સ્વરૂપને વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. તો ચાલો રસના સાગર એવા શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અત્યારે આપણે પુષ્ટિ સાહિત્ય ખજાનામાં પુષ્ટિમાર્ગીય પુસ્તકોની ઝાંખી કરી રહ્યા છીએ. તેની એક ઝલક જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે ધ્યેયમ સદા વલ્લભમ આ પુસ્તક 2 ભાગમાં વહેંચાયેલું છે. તેના વિશે થોડુંક સમજીશું. ધ્યેયમ સદા વલ્લભમ પહેલા ભાગમાં શ્રી વલ્લભના સ્તુતિ સ્તોત્રો, સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત છે. અને આ સંકલન ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખે કરેલું છે. ખૂબ જ સુંદર પુસ્તક છે. તેમાં સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી આ બધા સ્તોત્રો ભાવાર્થ સહિત વિસ્તારથી સમજાવેલા છે. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ રચેલા શ્રી વલ્લભના સ્તોત્રોનું પણ તેમાં ભાવદર્શન કરાવેલું છે. તો ચાલો તેની એક ઝલક જોઈએ. શ્રી વલ્લભ ચરણ અનુરાગી વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું શ્રી ગુસાઈજી રચિત શ્રી વલ્લભાષ્ટકમ, સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત. આ સ્તોત્રમાં શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને કારણે વસ્તુતઃ કૃષ્ણ એવ છે શ્રી મહાપ્રભુજી એવી આપણને અનુભૂતિ થશે. શ્રી ગુસાઈજી રચિત વલ્લભાષ્ટકમ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફોર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૌમો યહ સન્મનુષ્યાકૃતિ રતિ કરુણમ સ્તમ પ્રપદ્યે હુતાશમ. ભાવાર્થ: શ્રીમદ વૃંદાવનચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. નાવીર ભૂયાદ ભવાંશ્ચે દધિધરણી તલમ ભૂતનાથોદિતાસમ નાર્માર્ગધ્વાંતાંધતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગેપી જાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજાહ પ્રાપ્નુયુર્નૈવ દેવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયા નિજ ફલરહિતા દેવ વૈશ્વાનરેશા. હે વૈશ્વાનર, અલૌકિક અગ્નિ સ્વરૂપ પ્રભુ, જો આ ભૂમિ પર આપ પ્રકટ થયા ન હોત તો દેવી સૃષ્ટિ પણ ભૂતનાથ એવા શંકરે પ્રકટ કરેલા માયાવાદ આદિ અસત્ય માર્ગોથી અંધ સમાન બની જાત અને તેથી તેમની વેદમાર્ગમાં ગતિ થાત નહીં. ત્યારે વ્રજના અધિપતિને વિચારશીલ મનુષ્યો કોઈ પણ રીતે પ્રાપ્ત કરત જ નહીં. તેથી દૈવી જીવોની સૃષ્ટિ ભગવદ લીલાની પ્રાપ્તિ વગર નિષ્ફળ થાત. નહન્યો વાઘધીશા છુતિ ગૌણવચસામ ભાવ માજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુરગ્રતઃ પત્યુરેવ
यस्मा श्री वल्लभाख्य त्वदुदित वचनादन्यथा रूपयन्ति भ्रांता ये ते निसर्ग त्रिदश रिपुतया केवलांदंत मोगाहा। સરસ્વતી એટલે કે વાણીના પતિ શ્રી મહાપ્રભુજી વિના શ્રુતિઓના સમૂહની વાણીનો તાત્પર્ય બરાબર જાણવાને બીજા કોઈ સમર્થ નથી, કારણ કે સાધ્વી એટલે કે પવિત્ર સતી પત્ની તેનું હૃદય તેના પતિની સામે જ ખુલ્લું કરે છે. તેથી જેમનું નામ શ્રી વલ્લભ છે એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરુદ્ધ બોલે છે તેમને ચિત્તભ્રમ થયો છે. તેઓ સ્વભાવે આસુરી હોવાથી અંતતમ નરકમાં પડે છે. પ્રાદુર્ભૂતેન ભૂમ વ્રજપતિ ચરણમ ભોજ સેવાક્યવર્થમ પ્રાકટ્યમ યત કૃતમ તે તદુત નિજ કૃતે શ્રી હુતાશેતિ મન્યે યસ્માદસ્મિ સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. તમે ભૂમિ ઉપર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગનું જે પ્રાગટ્ય કર્યું તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે છે. હે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, હું એમ માનું છું, કારણ કે આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે આરોગાવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે, આરોગે છે. ઉષ્ણત્વેક સ્વભાવો અપ્યતિ શિશિર વચઃ પુંજ પીયુષ વૃષ્ટિર રાર્તેષ્વત્યુગ્ર મોહા સુર નરુષુ યુગપત્તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત્વમેતદ યસ્માદાનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્ને. શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે, છતાં પણ વિરહતાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છો. તે જ સમયે એકી વખતે અતિશય માયાથી મોહ પામેલા આસુરીજનોને આપ તાપ આપો છો. આ રીતે આપનું શ્રી કૃષ્ણનું મુખારવિંદપણું પ્રકટ કરો છો તથા આપનામાં રુદ્ર એટલે કે મહાદેવનો પ્રાકૃત અગ્નિત્વ નથી એમ બતાવો છો, કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. આમનામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂત રૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂત રૂપમ આનંદૈક સ્વરૂપાનત્વદધિ ભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપ અસ્તદખિલ મુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. આમનામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂત રૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂત રૂપમ આનંદૈક સ્વરૂપાત્વ દધિભૂયદ ભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપ તદખિલ મુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. હે વિભુ, વેદમાં કહ્યું છે કે અગ્નિથી જળ ઉત્પન્ન થયું તે સત્ય છે. પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆતમાં ભૂતરૂપ જળ અગ્નિમાંથી ભૂતરૂપ જળ પાણી ઉત્પન્ન થયું. એવી રીતે આપના કેવળ આનંદમય સ્વરૂપમાંથી આ પૃથ્વી પર સદાનંદ શ્રી કૃષ્ણની સેવારૂપી રસસાગર પ્રકટ થયો તે યોગ્ય જ છે. તેમાં કાર્ય અને કારણના એક રૂપથી સમાનતા છે. સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદનદી
દુક્ષાર્તિ તાપો જનેષુ યત પ્રાદુર્ભાવમાપ્નો ત્યુચિત તરમિદમ યત્તુ પશ્ચાદપિત્થમ દૃષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમુદેત્ય યેવ તચ્ચિત્ર મેતર. હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય છે. તે તો અતિશય યોગ્ય જ છે. પછીથી આપનું સાનિધ્ય ન હોય ત્યારે એ મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પમાડે તેવી છે. અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતો વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ નિગમાદ્યુક્ત માનૈરવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુધજના ગોકુલેશમ ભજન્તે ગોકુલેશમ ભજન્તે. આપની ચતુરાઈ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ તો આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રગટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. ઇતિ શ્રીમદ વિઠ્ઠલ દીક્ષિત વિરચિતમ શ્રી વલ્લભાષ્ટકમ. આ રીતે અહીં શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી રચિત શ્રી વલ્લભાષ્ટક વિરમે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ છે એવી અનુભૂતિ થાય છે. શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે સૌંદર્ય પદ્ય શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનો પાઠ વૈષ્ણવો કરે છે. સૌંદર્ય પદ્યમાં જે વર્ણન ટૂંકમાં કરવામાં આવ્યું છે તેનું વિસ્તારથી વર્ણન શ્રી સર્વોત્તમ સ્તોત્ર વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કરવામાં આવેલું છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામોનું વર્ણન છે. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે અને સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવા માટે આ ચારેય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન અહીં કર્યું છે તેનો રંચક ભાવ પણ અમારા આત્મપટલ ઉપર કોતરાય. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનો જે દિવ્ય અનુભવ અંતઃકરણમાં થયો તે આપે 4 સ્તોત્રોમાં ગાયો છે. શ્રી ગુસાઈજી મહારાજ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે. નિત્ય લીલામાં શ્રુતિરૂપા ગોપીજનોના સ્વામિનીજી છે. વેદની શ્રુતિનું સ્વરૂપ છે. વેદની શ્રુતિઓથી ઉત્તમ પ્રભુ યશ કોણ ગાઈ શકે? આથી શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનો જે દિવ્ય અનુભવ અંતઃકરણમાં થયો તે આપે 4 સ્તોત્રોમાં ગાયો છે. પહેલું સૌંદર્ય પદ્ય. સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું દિવ્ય સ્વરૂપ નિત્ય લીલામાં કેવી રીતે પ્રગટ થયું અને આપ વલ્લભ કેમ કહેવાયા તેનું રસાત્મક નિરૂપણ એક જ શ્લોકમાં કર્યું છે, જેનું રસ દર્શન આપણે અગાઉ કરી ગયા. બીજું શ્રી સર્વોત્તમ સ્તોત્ર. આ સ્તોત્રમાં કુલ 35 શ્લોકો છે. તેમાં શ્રી મહાપ્રભુજીના
108 નામો દ્વારા શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ અને આચાર્ય સ્વરૂપ, ગુણો અને ચરિત્રોનું નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રનું તેમાં ગાન છે. ત્રીજું, સપ્તશ્લોકી. સપ્તશ્લોકી નામ પ્રમાણે આ સ્તોત્રમાં 7 શ્લોકો છે. તેમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણોનું ગાન છે. ચોથું, શ્રી વલ્લભાષ્ટક. આ સ્તોત્રના 8 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક રૂપ સ્વરૂપનું નિરૂપણ છે. શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું સંપૂર્ણ નિરૂપણ આ 4 સ્તોત્રના કુલ 51 શ્લોકોમાં છે. આ 4 સ્તોત્રોમાંથી આપણે અગાઉ સૌંદર્ય પદ્યનું મનન ચિંતન કર્યું. હવે શ્રી સપ્તશ્લોકીનું રહસ્ય સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ગુણ માટે સંસ્કૃતમાં ધર્મ શબ્દ વપરાય છે. ધર્મ શબ્દના જુદા જુદા અર્થ છે. તેમાંનો એક અર્થ છે ગુણ. માણસમાં જુદા જુદા ગુણ જોવા મળે છે. તે લૌકિક ગુણો હોતા નથી. આથી વેદ ભગવાનને નિર્ગુણ કહે છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શી ફેરે કહીએ. નિર્ગુણનો અર્થ છે જેમનામાં લૌકિક ગુણો નથી તે. ભગવાનમાં જે ગુણો છે તે દિવ્ય છે, અલૌકિક છે. તે અર્થમાં વેદ ભગવાનને સગુણ કહે છે. ભગવાનમાં અનેક અલૌકિક ગુણો છે. તેમાં મુખ્ય 6 છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણો અથવા ધર્મો ભગવાનમાં હોવાથી ભગવાનને ધર્મી કહેવામાં આવે છે. જે આ 6 ગુણો ધારણ કરે તે ભગવાન. અને આ 6 ગુણો ભગવાનમાં હોવાથી ભગવાનને ધર્મી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે, પરંતુ મૂળમાં બંને એક જ સ્વરૂપ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે, પરંતુ મૂળમાં એક જ છે. એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તેથી જે દિવ્ય 6 ગુણ છે તે શ્રી ઠાકોરજીમાં છે, તે બધા જ ગુણો શ્રી મહાપ્રભુજીમાં પણ છે. માટે તો વસ્તુતઃ કૃષ્ણ એવ કહ્યા છે. આ ગુણોને ધારણ કરનાર શ્રી મહાપ્રભુજી પણ ધર્મી સ્વરૂપ છે. જેમ ભગવાનના લૌકિક ગુણો નથી, તેમ શ્રી મહાપ્રભુજીમાં પણ લૌકિક ગુણો નથી. આમ શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુજીમાં રહેલા ગુણો એટલે કે ધર્મો શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણના શ્લોકમાં સમજાવ્યા છે. સર્વોત્તમ સ્તોત્રનો પહેલો શ્લોક પ્રાકૃત ધર્માનાશ્રય તેમાં. પરંતુ જેમ શ્રી ઠાકોરજીના દિવ્ય ગુણો અને તે ગુણો વાળું ધર્મી સ્વરૂપ જગતમાં આદિકાળથી પ્રસિદ્ધ છે, તેમ શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણો અને તે ગુણો વાળું ધર્મી સ્વરૂપ જગતમાં પ્રસિદ્ધ ન હતું. આથી શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રી મહાપ્રભુજીનું ધર્મધર્મી સ્વરૂપ આ સ્તોત્રમાં સમજાવ્યું. બીજા શ્લોકથી 7મા શ્લોકો સુધી ક્રમશઃ એક એક ગુણ સ્વરૂપ સમજાવ્યું. આમ આ સ્તોત્ર શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ શ્લોકનું જ ભાષ્ય છે. ત્યાં શ્રી મહાપ્રભુજીનું ધર્મધર્મી સ્વરૂપ
સૂક્ષ્મ રૂપમાં બીજ સ્વરૂપે બતાવ્યું હતું. તે જ વિસ્તૃત વિવરણ જાણે વૃક્ષ સ્વરૂપે આ સ્તોત્રમાં થયું છે. એટલે અત્યારે આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર સપ્તશ્લોકીની વાત કરી રહ્યા છીએ. વેદ સાક્ષાત ભગવદ વાણી છે. વેદના મૂળ 3 ગ્રંથો. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ અને ત્રીજું સામવેદ કે જે વેદત્રય તરીકે પ્રસિદ્ધ છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજી મહારાજે પણ શ્રી વલ્લભ સ્વરૂપનું ગુણગાન કરવા જે સ્તોત્રો રચ્યા છે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી સપ્તશ્લોકી અને શ્રી વલ્લભાષ્ટક, આ સ્તોત્રત્રયી છે. વેદનું બીજ ગાયત્રી મંત્ર છે. તેમાં સ્તોત્રત્રયીનો બીજ સૌંદર્ય પદ્ય છે, જેનું વિસ્તારથી વર્ણન આપણે અગાઉ જોઈ ગયા. વેદનું ગાન શ્રુતિઓએ કર્યું છે, તેમ આ સ્તોત્રનું જ્ઞાન શ્રુતિરૂપા સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રી ગુસાઈજી શ્રુતિરૂપા ગોપીજનોના યુથના સ્વામીની છે. વેદનું રહસ્ય સમજાવવા મહર્ષિ વ્યાસજીથી લઈને અનેક આચાર્યોએ ભાષ્યો રચ્યા છે. તેમ આ સ્તોત્રો પણ ઘણા ગૂઢ અને ગહન હોવાથી તેમનું રહસ્ય સમજાવવા ઘણા મહાનુભાવોએ ટીકાઓ રચી છે. શ્રી સપ્તશ્લોકી સ્તોત્રની 2 ટીકાઓ પ્રસિદ્ધ છે. એક ટીકાના લેખક અજ્ઞાત એટલે કે અનામી છે. તેમણે ટીકાના અંતે તેમનું આ નામ આપ્યું નથી. તેની ભાષા શૈલી પરથી વિદ્વાનોનું અનુમાન છે કે તે ટીકા શ્રી ગુસાઈજીના ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજીની હોવાનો સંભવ છે. આ ટીકા વ્યાખ્યાના નામે પ્રસિદ્ધ છે, છપાયેલી છે. અને બીજી ટીકા શ્રી મહાપ્રભુજીથી 5મી પેઢીએ થઈ ગયેલા શ્રી હરિરાયજીની છે. બોલો શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. જેમણે આપણે શિક્ષાપત્રના લેખક તરીકે યાદ કરીએ છીએ. તેમને શ્રી મહાપ્રભુજી પ્રત્યે અનન્ય ભાવ હતો. તેમણે સતત 3 દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કરેલા. તે આપણે બધા જાણીએ જ છીએ. તેના ફળ સ્વરૂપે તેમને શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ પણ થયો હતો. આ ટીકા વિવૃતિના નામે પ્રસિદ્ધ છે. બંને ટીકાઓ એકબીજાની પૂરક છે. તેથી બંને ટીકાઓને સાથે રાખીને આ સ્તોત્રના રહસ્યને સમજવાનો પ્રયાસ કરીશું. એક કોશિશ કરીશું. સૌપ્રથમ બંને ટીકાકારોએ તેમની ટીકાઓના આરંભમાં રજૂ કરેલા મંગલાચરણના શ્લોકો સમજીએ. આપણે નિત્ય સત્સંગમાં પણ શરૂઆત મંગલાચરણથી કરતા હોઈએ છીએ. મંગલાચરણ એટલે કે મંગલ આચરણ, એટલે કે આપણે જે કંઈ પણ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ તેમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે તે હેતુથી મંગલાચરણ કરવાનું હોય છે. એટલે આપણે પણ આ સપ્તશ્લોકીનો સત્સંગ શરૂ કરી રહ્યા છીએ તો આપણે પણ મંગલાચરણથી શરૂઆત કરીએ કે જેના કારણે આ સપ્તશ્લોકીનો સત્સંગ સંપૂર્ણ રીતે આપણે આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ વ્યાખ્યાકારનો મંગલાચરણ. યહ કૃષ્ણ લીલા મૃતસાર સિંધુષુ પ્રવૃદ્ધ તત પ્રેમ પરિપ્લુતઃ સ્વયં તાવત સ્વરૂપેહિ સુરસાત્મકેહિ સદા ક્રીડત્યયં મા કૃપયા સ ઈક્ષતામ. ભાવાર્થ: કૃષ્ણની અમૃતમયી લીલાના મહાસાગરમાં તેઓ ડૂબેલા છે અને તેથી તેઓ પોતે
કૃષ્ણ પ્રત્યેના અતિશય પ્રેમથી પરિપૂર્ણ છે. આથી તેઓ નિત્ય લીલામાં સદા પોતાના આવા સુરસાત્મક સ્વરૂપથી ક્રીડા કરી રહ્યા છે. તેઓ મારા પર કૃપા કરી મને દર્શન આપો. આમ આ શ્લોકમાં નામ નિર્દેશ કર્યા વિના વ્યાખ્યાકારે શ્રી મહાપ્રભુજીના લીલા સ્વરૂપનું નિરૂપણ કરી તેમના દર્શનની અભિલાષા પ્રકટ કરી. શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદ પરના શ્રી સુબોધિનીજીના મંગલાચરણના શ્લોક નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમમાં પોતાનું આ સ્વરૂપ પ્રકટ કર્યું હતું. આપણે મંગલાચરણમાં આ શ્લોક બોલીએ છીએ. નમામિ હૃદયે શેષે જે શ્રી સુબોધિનીજીનો છે. નમામિ હૃદયે શેષેમાં પોતાનું આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યું હતું. તેને શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત નામ મંત્રમાં પ્રકટ કર્યું હતું. એ જ દિવ્ય રસાત્મક પ્રેમાત્મક લીલાત્મક સ્વરૂપના દર્શનની અભિલાષાથી વ્યાખ્યાકાર આ શ્લોક રચે છે. મંગલાચરણના અનેક હેતુઓ છે. તેમાંનો એક હેતુ જેમનું ગુણગાન ગાવું છે તે ઈષ્ટનું સ્મરણ કરી તેમને વંદન કરવાનું છે. શ્રી મહાપ્રભુજી ગોપી ગીતમાં સુબોધિનીજીમાં ભગવત કથાનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે કે જ્યારે આપણા ઈષ્ટ આપણી આંખોનો વિષય ન હોય, આપણી સામે પ્રત્યક્ષ ન હોય, ત્યારે આપણને તેમનો વિરહ તાપ ખૂબ જ થાય છે. તે સ્થિતિમાં ભક્ત ક્રમશઃ 4 કાર્યો કરે છે. ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી વાત છે. ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે આપણા ઈષ્ટ આપણી આંખોનો વિષય ન હોય, આપણી સામે પ્રત્યક્ષ ન હોય, ત્યારે આપણને તેમનો ખૂબ જ વિરહ થાય છે. તે સ્થિતિમાં ભક્ત ક્રમશઃ 4 કાર્યો કરે છે. અહીં ભક્ત શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું અન્વેષણ એટલે કે શોધ, બીજું અનુકરણ, ત્રીજું ગાન અને ચોથું રુદન. આ સ્થિતિમાં નેત્રોમાંથી આંસુ રૂપે જળ વહે છે. જ્યારે હૃદય લાકડાની જેમ સળગે છે, જળ અને અગ્નિ ભેગા થયા ત્યારે ધુમાડો થાય. સામાન્ય લાકડાના ધુમાડાની વાસ નાકને ગમતી નથી, પરંતુ ચંદનનો, અગરબત્તીનો કે ધુમાડો સુગંધ આપે છે. તેમ વિરહતાપથી સળગતા હૃદયમાં વિયોગના અશ્રુ ભળતા ચંદનના ધુમાડાની સુવાસ જેવું સુંદર ભગવત ગુણગાન પ્રકટ થાય છે. આપણા પુષ્ટિ માર્ગમાં વિયોગ ફલાત્મક છે. એ જ પ્રકાર અહીં અનુભવવા મળે છે. શ્રી મહાપ્રભુજીના દર્શનના ઉત્કટ વિરહના અગ્નિ અને અશ્રુના સંગમથી આ શ્લોકમાં દર્શનની આરતી પ્રકટ થઈ છે. પ્રભુની અવતાર દશામાં પ્રભુ પોતાના સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર કરે છે, જ્યારે અનવતાર દશામાં પોતાના નામથી જીવોનો ઉદ્ધાર કરે છે. નામના સેવનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આથી વ્યાખ્યાકાર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટે આ સ્તોત્રની ટીકા રચી તે દ્વારા ગુણગાન કરવા તત્પર થયા છે. આપણે પણ તત્પર થઈએ. તેમનો વ્યાખ્યા રચવાનો હેતુ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદની
પ્રાપ્તિનો છે. આ વાત આપણે પણ ખાસ ધ્યાનમાં લેવાની છે કે આપણે ગુણગાન કરીએ તો કોઈ લૌકિક કામનાઓથી ન કરતા પ્રભુને આનંદ આપવા, પ્રભુના સ્વરૂપાનંદનો રસપાન કરવા માટે ગુણગાન કરવાના છે. પરંતુ વ્યાખ્યાકાર જાણે છે કે તેમની પોતાની શક્તિથી આ ગુણગાન શક્ય નથી. તે આપણે પણ યાદ રાખવાનું છે કે આપણાથી કાંઈ બની શકે તેમ નથી. સૌથી મુખ્ય પ્રભુ કૃપા છે. જેમણે આ સ્તોત્ર રચ્યું છે તે શ્રી ગુસાઈજી મહારાજ મુકમ કરોતિ વાચાલમ છે. તેઓ હૃદયમાં પ્રકાશ કરે તો જ આ સ્તોત્ર સમજાય. આથી મંગલાચરણના બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે છે. એટલે મંગલાચરણના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને બીજા શ્લોકમાં હવે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી રહ્યા છે. યદાર્થમિદં ગ્રસમૂર્તિ રાવિર જાતાહિ વૈશ્વાનર સોનો મૂર્તિમ સા ચાપી તાદ્રગ્રસ ભાવ રૂપા કૃપાદ્રશા મામ શરણમ કરોતુ. ભાવાર્થ: જે પુષ્ટિજીવોને પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવવાના હેતુસર રસાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે, તેમના પુત્ર અગ્નિકુમાર એવા શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજીના જ ભાવ સ્વરૂપ છે અને તેમના જેવા જ કૃપાળુ પણ છે. માટે મને શરણમાં રાખો. આ શ્લોકમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સમજાવ્યું. સિક્કાની બે બાજુની જેમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અલગ અલગ સ્વરૂપે આપણને દર્શન આપવા હોવા છતાં મૂળભૂત રીતે બંને એક જ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે. વળી બંને કરુણા સાગર છે. નિજજનો પર કૃપા કરવા માટે તો પૃથ્વી પર પધાર્યા છે. એટલે વ્યાખ્યાકાર તેમના શરણની યાચના કરે છે. કારણ શરણ થકી સહુ સહેલું દયારામભાઈએ ગાયું છે ને. મંગલાચરણ બાદ વ્યાખ્યાકાર શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રની રચના કેમ કરી તેનું કારણ સમજાવે છે. આપણે પણ કારણ સમજીએ. શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં દિવ્ય અલૌકિક ભગવત સ્વરૂપે બિરાજે છે. પણ આપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો તે સન્મનુષ્ય કૃતિ સ્વરૂપે. એટલે પ્રભુ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા સન્મનુષ્ય કૃતિ સ્વરૂપે, એટલે કે માનવ દેહ ધારણ કરીને. આથી સામાન્ય લૌકિક જીવો આપના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. મનુષ્ય રૂપ ધારણ કર્યું હોવાથી આપ પોતાની જેમ જણાય છે, એટલે કે લૌકિક માનવ જેવા જણાય છે, પરંતુ આપ અલૌકિક છે. દૈવી પુષ્ટિ જીવો પણ આપના અલૌકિક ઉત્કર્ષ એટલે કે ગુણોને જાણતા નથી. તે જણાવવા શ્રી ગુસાઈજીએ આ સ્તોત્ર દ્વારા જગતમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક ગુણો પ્રસિદ્ધ કર્યા છે. કારણ કે ત્રણેય કાળમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં આવા અલૌકિક ધર્મો અન્ય કોઈમાં જોવા મળ્યા નથી. વલ્લભાષ્ટકમાં પણ આ વર્ણન આવે છે. એટલે કોઈ પણ કાળમાં આવા અલૌકિક ધર્મો અન્ય કોઈમાં જોવા મળ્યા નથી અને જોવા મળશે પણ નહીં. શ્રી વલ્લભ રસનો જે અનુભવ શ્રી ગુસાઈજીએ કર્યો તે નિજજનો માટે અતિ ગૂઢ ભાવશૈલીમાં આ સ્તોત્રમાં પ્રકટ કર્યો છે. આપણે એ ગૂઢ સ્વરૂપને સમજવાનો જ પ્રયાસ કરી રહ્યા છીએ. વિવૃતિકારનું મંગલાચરણ. વિવૃતિકાર શ્રી હરિરાયજી 3 શ્લોકથી મંગલાચરણ કરે છે. તેના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીને, બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીને
અને ત્રીજા શ્લોકમાં તેમના તાત ચરણ શ્રી ગોવિંદરાયજી તથા પિતૃચરણ શ્રી કલ્યાણરાયજીને વંદન કરે છે. તે આપણે આવતા પાઠમાં લઈશું કે જેને કારણે આપણે બંને સુંદર રીતે સમજી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ અહીં વર્ણવ્યું છે તે અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને પુષ્ટિ પથમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. મારા પ્રભુના પ્યારા, યમુનાજીના લાડીલા, વલ્લભના વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન એટલે કે સૌંદર્ય પદનો પદ વિચાર કરવાના છીએ. આ પદ્યમાં પહેલું પદ છે સૌંદર્યમ. સૌંદર્ય એટલે સુંદરતા. આપણી ભાષામાં સુંદરતા માટે બે શબ્દો વપરાય છે, રૂપ અને સૌંદર્ય. અહીં શ્રી ગુસાઈજી મહારાજે રૂપ શબ્દ ન વાપરતા સૌંદર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે રૂપનો સંબંધ કેવળ શરીરના બાહ્ય દેખાવ સાથે હોય છે. જેનો દેખાવ આકર્ષક હોય, રંગ ગોરો હોય, તેને આપણે રૂપ શબ્દથી ઓળખીએ છીએ. આપણો અનુભવ છે કે કેવળ બાહ્ય દેખાવ તો માણસની સાચી ઓળખાણ નથી. માણસની સાચી ઓળખાણ તેના ગુણોથી છે. માણસના ગુણો તે તેના અંતઃકરણનું રૂપ છે. બ્રહ્મરૂપ કેવળ દેખાવ દર્શાવે છે. આંતરિક રૂપ એના ગુણોની મધુરતા બતાવે છે. કેવળ રૂપમાં મધુરતા હોતી નથી. રૂપ અને ગુણ બંને એકમેકને સુયોગ્ય હોય ત્યારે રૂપ અને ગુણના સંયોગથી મધુરતા પ્રગટ થાય છે, જેને આપણે સૌંદર્ય શબ્દથી ઓળખીએ છીએ. આથી જ્યારે શ્રી મહાપ્રભુજીની સન્મુખ શ્રીનાથજી પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ પ્રગટ થયા ત્યારે તેમના રૂપ અને ગુણ બંને એક સાથે વર્ણન કરતા મધુરાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને મધુરાધિપતિ કહ્યા છે. એનો અર્થ એ છે કે શ્રીનાથજીમાં ઉત્તમોત્તમ અલૌકિક સૌંદર્ય પ્રગટ છે, જેને લઈને આ મધુરાધિપતિ કહેવાય છે. વેદની શ્રુતિઓએ પણ ભગવાનના સ્વરૂપનો અનુભવ કરીને તેમને રસોવય સહ કહ્યા. રસ સૌંદર્ય માટે વપરાતો શબ્દ છે. રસથી જે વ્યક્તિનું સૌંદર્ય સમજાય છે. આથી શ્રુતિઓએ પણ ભગવાન સર્વોત્તમ સૌંદર્ય નિધાન છે એમ કહ્યું. ભગવાનનું સૌંદર્ય વર્ણવવા માટે શ્રુતિઓએ વિશેષ ખુલાસો કર્યો કે ભગવાનના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે બધા અવયવો આનંદના છે. આનંદ એ રસનું અલૌકિક સ્વરૂપ છે. આનંદ દ્વારા શ્રુતિઓએ ભગવાનના સૌંદર્ય વિશે જ વિશેષ માહિતી આપી છે. કારણ કે આનંદ એક અલૌકિક ગુણ છે જે પહેલા હૃદયમાં પ્રગટ થાય છે અને પછી બાહ્ય ઇન્દ્રિયોમાં પ્રવેશે છે. તેનાથી વ્યક્તિનું બાહ્ય અને આંતરિક રૂપ સુંદર બને છે. મનુષ્યમાં સાચો આનંદ હોતો નથી, એટલે આનંદ એ મનુષ્યનો કોઈ ગુણ નથી. માટે મનુષ્યનું સૌંદર્ય ભગવાનના સૌંદર્ય પાસે કોઈ વિસાતમાં નથી. જગતમાં સૌથી સુંદર કેવળ ભગવાન છે.
માટે સુંદરતાને શોધનારા સૌ આખરે ભગવાનને શોધે છે. ભગવાન માટે આપણા શાસ્ત્રોએ કૃષ્ણ શબ્દનો પ્રયોગ પણ કર્યો છે. કૃષ્ણ શબ્દનો સામાન્ય અર્થ શ્યામ રંગ એવો થાય છે. શાસ્ત્રોમાં શ્યામ રંગને શૃંગાર રસનો રંગ કહ્યો છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જુદા જુદા રસોનું વર્ણન કર્યું છે. આ બધા રસો મૂળમાં અલૌકિક રસો છે, જે અલૌકિકમાંથી લૌકિક જગતમાં આવ્યા છે. બધા જ રસોનું મૂળ ભગવાન સ્વયં છે. માટે ભગવાન સ્વયં શૃંગાર રસનું સ્વરૂપ પણ છે. તેથી ભગવાનનો વર્ણ વાદળ જેવો શ્યામ, મેઘશ્યામ બતાવાયો છે. વાદળ પણ શ્યામ હોવા છતાં અત્યંત સુંદર દેખાય છે. વાદળનો કેવળ બાહ્ય દેખાવ જ સુંદર નથી, તેઓ જગતને જીવન આપવા નિસ્વાર્થ ભાવે પાણી લાવે છે અને વરસાવે છે. એ કરુણા અને ઉદારતાના ગુણોથી વાદળો વધારે સુંદર લાગે છે. જગતમાં દેખાતા જળ વાદળો તેમના ગુણો અને દેખાવથી સુંદર લાગતા હોય તો એ વાદળોના રંગને ધારણ કરનાર સ્વયં ભગવાન કેટલા બધા સુંદર હોવા જોઈએ. આથી ભગવાનનું એક નામ કૃષ્ણ કહેવાયું. આમ કૃષ્ણ શબ્દ સુંદરતાનો પર્યાય બની ગયું. કૃષ્ણ શબ્દનો શાસ્ત્રોએ એક બીજો અર્થ પણ કર્યો છે. કૃષ્ણ એટલે સર્વ સામર્થ્ય, જે પોતાના સામર્થ્યથી જગતના બધા જીવોને પોતાના તરફ આકર્ષે, ખેંચે તે કૃષ્ણ. માણસનું સામર્થ્ય તે તેનું સાચું સૌંદર્ય છે. માટે જગતમાં વીર પુરુષો હંમેશા સુહામણા ગણાય છે. અનેક યુવતીઓના મન વીર પુરુષો તરફ ઢળતા રહ્યા છે, કારણ કે તેમની વીરતા એ જ તેમનું સાચું સૌંદર્ય છે. ભગવાનના જેટલી વીરતા અને સામર્થ્ય જગતમાં બીજા કોઈમાં નથી. માટે એમના અલૌકિક સૌંદર્યથી વ્રજલીલામાં સર્વે વ્રજવનિતાઓ આકર્ષાયા અને દ્વારકામાં અષ્ટપટ રાણીઓ સહિત 16,000 રાજકન્યાઓ પણ તેમના તરફ આકર્ષાયા હતા. કૃષ્ણ શબ્દમાં બીજો શબ્દ છે હણ, જેનો અર્થ છે પરમાનંદ, પૂર્ણાનંદ. ભગવાનનો આનંદ પૂર્ણ છે, તેમાં કદી વધઘટ થતી નથી. માટે તેમને આપણે કૃષ્ણ કહીએ છીએ. આપણે આગળ જોઈ ગયા કે આંતરિક અને બાહ્ય આનંદથી સૌંદર્ય પ્રગટ થાય છે. ભગવાનમાં જ્યારે પૂર્ણ આનંદ રહેલો હોય ત્યારે તેમના દિવ્ય સર્વોત્તમ સૌંદર્યનું પૂછવું જ શું. આથી પણ ભગવાનનું સૌંદર્ય અલૌકિક, દિવ્ય અને સર્વોત્તમ છે એમ આપણને સમજાય છે. આ તો આપણી લૌકિક બુદ્ધિથી અને દ્રષ્ટિથી ભગવાનના સૌંદર્યનો વિચાર કર્યો, પરંતુ શ્રી ગુસાઈજી મહારાજ સ્વયં પ્રભુનું સ્વરૂપ હોવાથી પોતે પ્રભુના સ્વરૂપનું સૌંદર્ય અલૌકિક દ્રષ્ટિથી અહીં બતાવે છે. ટીકાકાર મહાનુભાવોએ એની સુંદર ચર્ચા પોતાની ટીકાઓમાં કરી છે, તે આપણે જોઈએ. સૌંદર્ય કેવળ રૂપ નથી, પરંતુ તે હૃદયનો ગુણ અર્થાત ધર્મ છે. ભગવાન જગતમાં પોતાના રમણ માટે સ્ત્રી અને પુરુષ એમ બે રીતે રૂપ પ્રગટ કર્યા છે. આ બંને રૂપોને પોતપોતાનું સૌંદર્ય છે અને તેનાથી તેઓ શોભાયમાન છે. આપણામાં કહેવત છે કે કૂવામાં હોય તે હવાડામાં આવે. એ ન્યાયે ભગવાનનું પોતાનું અદ્ભુત સૌંદર્ય છે. તે સૌંદર્યના જ કેટલાક અંશો જગતમાંના સ્ત્રી પુરુષોમાં આવેલા છે. ભગવાને પોતે પોતાનામાંથી સ્ત્રી અને પુરુષ એમ બંને રૂપો પ્રગટ કરેલા હોવાથી એમ સમજી શકાય છે કે ભગવાનમાં આ બંને રૂપો રહેલા છે. જો ભગવાનમાં આ બંને રૂપો રહેલા ન હોય
તો તે બહાર પ્રગટ થઈ શકે નહીં. જેમ બીજમાં વૃક્ષ રહેલું હોવાથી બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય, તેમ ભગવાનમાં સ્ત્રી અને પુરુષ એ બંને રૂપો રહેલા હોવાથી એ બંને રૂપો પ્રગટ થયેલા છે. આથી જ્યારે ભગવાને પોતાની ક્રીડા માટે ગોલોકધામ પ્રગટ કર્યું, ત્યારે પોતાના સ્વરૂપમાંથી શ્રી સ્વામિનીજી આદિ સમસ્ત ગોપિકાઓને પ્રગટ કર્યા હતા. આ બધા નારી રૂપો પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલા છે. તેથી અહીં શ્રી ગુસાઈજી મહારાજે એમ સમજાવ્યું કે પ્રભુના નિજ હૃદયમાં સ્ત્રી ભાવ ગૂઢ રીતે રહેલો છે. આ વાત સમજવા આપે સ્ત્રી ગૂઢ ભાવાત્મક એ પ્રયોગ કર્યો. પ્રભુ પોતે સ્ત્રી ગૂઢ આત્મા છે, સ્ત્રી ગૂઢ ભાવાત્મા છે. સ્ત્રીના સૌંદર્યની અને ભાવનાઓની એક આગવી છટા હોય છે. તેમાં કોમલતા, લાલિત્ય, મધુરતા, પ્રસન્નતા જેવા અનેક ગુણો રહેલા હોય છે. બધી સ્ત્રીઓ ફૂલાઈ જજો એટલે પ્રસન્ન થજો, તેને લઈને સ્ત્રી સૌંદર્ય વિશેષ શોભાયમાન બને છે. પ્રભુમાં આવો સ્ત્રી ગૂઢ રીતે રહેલો ભાવ હોય છે તેમ સૂચવવા માટે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુને અંગીકાર થતા શૃંગારો પૈકી મોટા ભાગના શૃંગાર સ્ત્રી સ્વરૂપને અનુરૂપ હોય છે. સ્ત્રી ગૂઢ ભાવાત્મક પદથી એમ પણ સૂચવવામાં આવ્યું કે સ્ત્રી ભાવથી સમૃદ્ધ એવા શ્રી સ્વામિનીજી અને વ્રજ ગોપિકાઓ શ્રી પ્રભુના હૃદયમાં બિરાજમાન છે. તેમના અપૂર્વ સૌંદર્યથી ભગવાન અલૌકિક રીતે સુશોભિત છે. વેદ વગેરેની શ્રુતિઓ પણ આ અલૌકિક ભાવ સ્વરૂપને જાણી શક્યા નથી, કારણ કે આ દિવ્ય સ્વરૂપ પ્રમેય સ્વરૂપ છે. પ્રમાણો ત્યાં સુધી પહોંચી શક્યા નથી, માટે આ ભાવ જગતમાં પ્રસિદ્ધ નથી. તે અત્યંત ગૂઢ છે. માટે ભગવાનના હૃદયમાં રહે સ્ત્રી ભાવને અહીં ગૂઢ કહેવામાં આવ્યો છે. આ સ્ત્રી ગૂઢ ભાવ ભગવાનના હૃદયમાં રહેલો છે તેમ સૂચવવા માટે શ્રી ગુસાઈજી મહારાજે એક પદ વાપર્યું, નિજરત ગતમ. અર્થાત આ અસાધારણ ધર્મરૂપી સૌંદર્ય ભગવાનના પોતાના હૃદયમાં રહેલું છે, અન્યત્ર ક્યાંય રહેલું નથી. શ્રી ગોપાલદાસજી આ પંક્તિના વિવેચનમાં વિશેષમાં એમ સમજાવે છે કે નિત્ય લીલામાં શ્રી ગોકુલ વગેરે સ્થાનોમાં પ્રગટ થયેલા નિત્ય લીલાના સર્વે જીવો મને જુએ તેવી ઈચ્છાથી ભગવાને પોતાના હૃદયમાં રહેલા સૌંદર્યને પ્રથમ વખત વ્રજમાં બહાર પ્રગટ કર્યું હતું. તે જ આ સ્ત્રી ગૂઢ ભાવાત્મક સૌંદર્ય છે. શ્રી ગુસાઈજી મહારાજે આમાં પદ્યની પ્રથમ પંક્તિમાં આપણને સમજાવ્યું કે સદાનંદ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાનંદ રૂપ છે. તેમના હૃદયમાં અલૌકિક સ્ત્રી ભાવ બિરાજમાન છે, જે જગત માટે અતિ ગૂઢ છે. તેથી જગત તેનું રહસ્ય જાણી શકતું નથી. એવા પોતાના હૃદયમાં બિરાજતા અલૌકિક સ્ત્રી ગૂઢ ભાવને તેમણે બહાર પ્રગટ કર્યું. સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ એટલું રસ દર્શન આપણે કર્યું. હવે બીજી પંક્તિમાં પ્રથમ પદ છે પુનરૂપમ. પુનરૂપ એટલે જેનાથી પુરુષ ઓળખાય તે તેનો પુમ નામનો ધર્મ. આપણે આગળ જોઈ ગયા કે બ્રહ્મ ભક્તોને માટે સાકાર બનતા ભગવાન કહેવાયા. તેમણે પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા નરાકાર રૂપ ધારણ કર્યું. તેથી ભગવાન પુરુષાકારે પ્રકટ થયા. માટે તેમનું બાહ્ય સ્વરૂપ પુનરૂપનું છે. આપણે આગળ એ પણ સમજી ચૂક્યા છીએ કે ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ છે, એટલે કે કોઈ ભેદ નથી, એટલે કે બંને એક જ છે. માટે પુનરૂપ એ ભગવાનનો ધર્મ છે, તો
તો પૂર્ણરૂપ એ ભગવાનનું ધર્મી સ્વરૂપ પણ છે, માટે પૂર્ણરૂપી સૌંદર્ય કહેવામાં આવ્યું. ભગવાનનું પૂર્ણરૂપ એ કેવળ બાહ્ય સ્વરૂપ નથી, પણ હૃદયનો ધર્મ પણ છે. તેથી ભગવાનના અલૌકિક સૌંદર્યનું વર્ણન કરતા અહીં શ્રી ગુસાઈજી મહારાજે એમ સમજાવ્યું કે જેમ ભગવાનમાં ગૂઢ રીતે સ્ત્રીભાવ રહેલો છે, તેમ પુંભાવ પણ રહેલો છે. સ્ત્રીભાવને પોતાનું આગવું સૌંદર્ય છે, તે જ રીતે પુંભાવને પણ પોતાનું આગવું સૌંદર્ય છે. ટીકાકારે ધર્મ અને ધર્મીનો અભેદ સમજાવતા સુંદર રીતે બતાવ્યું કે જેમ સૂર્ય અને સૂર્યપ્રકાશ વચ્ચે અભેદ છે, તેમ ભગવાન અને ભગવાનના રૂપ વચ્ચે પણ અભેદ છે. શ્રી ગોપાલદાસજી તેમની ટીકામાં વિશેષમાં કહે છે કે પૂર્ણરૂપ શબ્દથી શ્રી પ્રભુનું બીજું સ્વરૂપ સમજાય છે. પૂર્ણરૂપ પ્રભુના હૃદયમાં બિરાજમાન હતું, તે બહાર પ્રગટ થયું. આ પૂર્ણરૂપ સૌંદર્ય પરમ શોભન સ્વરૂપે વ્રજમાં નંદાલયમાં પ્રગટ થયું હતું. પ્રભુ લીલામાં પૂર્ણરૂપ પ્રગટ રીતે ધારણ કરી બિરાજમાન છે, એમ પણ આ દ્વારા સૂચવવામાં આવ્યું છે. આમ શ્રી ગુસાઈજી મહારાજે આપણને સમજાવ્યું કે ભગવાનના હૃદયમાં ગૂઢ રીતે સ્ત્રી ભાવ અને પુંભાવ રહેલા છે. તે પૈકી ભગવાને પોતે બહાર પુંભાવ સ્વરૂપ પોતાને માટે પ્રગટ કર્યું, જ્યારે શ્રી સ્વામિનીજી આદિ ગોપિકાઓ રૂપ સ્ત્રી ભાવનું સ્વરૂપ પ્રગટ કર્યું. આમ લીલામાં પ્રભુ બે સ્વરૂપે બિરાજમાન થયા. જેમ ભગવાનમાં પ્રગટ રીતે પુંભાવ અને ગૂઢ રીતે સ્ત્રીભાવ બિરાજમાન છે, તેમ શ્રી સ્વામિનીજીના હૃદયમાં ગૂઢ રીતે બિરાજમાન પુંભાવ અને પ્રગટ રીતે સ્ત્રીભાવ બિરાજમાન છે, એમ સમજવું. રસશાસ્ત્રના નિયમ પ્રમાણે નાયક અને નાયિકામાં નાયક ભોગતા અને નાયિકા ભોજ્ય હોય છે. આથી રસશાસ્ત્ર પ્રમાણે નાયક પૂર્ણરૂપ પ્રગટ કરે છે, જ્યારે નાયિકા સ્ત્રીરૂપ પ્રગટ કરે છે. જો કે નાયકના હૃદયમાં પણ સ્ત્રીભાવ અને નાયિકાના હૃદયમાં પુંભાવ તો રહેલો જ હોય છે, પરંતુ તેઓ લીલા સમયે પોતાના ગૂઢ ભાવોને પ્રગટ થવા દેતા નથી, કારણ કે પુંભાવ અને સ્ત્રીભાવ સાથે રહે તો રસ પ્રગટ ન થાય. લીલામાં રસાભાસ થાય. જ્યારે નાયક ભોગતા બને ત્યારે તે ભોજ્ય બની શકે નહીં, અને નાયિકા ભોજ્ય બને તો તે ભોગતા બની શકે નહીં. રમણનું આ શુદ્ધ સ્વરૂપ છે. નાયક ભોજ્ય બને અને નાયિકા ભોગતા બને તો તેને વિપરીત રમણ કહેવાય. આમ નિત્ય લીલામાં લીલા વિહાર વખતે શ્રી ઠાકોરજી પોતાનું પૂર્ણરૂપ પ્રગટ કરતા અને શ્રી સ્વામિનીજી પોતાનું સ્ત્રીરૂપ પ્રગટ કરતા. શ્રી ઠાકોરજી લીલા રમણમાં પોતાના હૃદયમાં રહેલા સ્ત્રી ભાવને ગુપ્ત રીતે રાખતા. હવે આગળ પ્રભુ શું લીલા કરે છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. કારણ કે આપણે મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ તો તે આપણને સરખું સમજાવવું પણ જોઈએ. આવતા પાઠમાં આપણે આને વિરામ આપી દઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો જે ભાવ દર્શાવવામાં આવ્યો છે તે અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં
હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે સૌંદર્ય પદ્ય એટલે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાનનો વિચાર કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે જોયું હતું કે રસશાસ્ત્રના નિયમ પ્રમાણે નાયક અને નાયિકામાં નાયક ભોક્તા અને નાયિકા ભોજ્ય હોય છે. આથી રસશાસ્ત્ર પ્રમાણે નાયક પુનરૂપ પ્રગટ કરે છે, જ્યારે નાયિકા સ્ત્રીરૂપ પ્રગટ કરે છે. જો કે નાયકના હૃદયમાં પણ સ્ત્રી ભાવ અને નાયિકાના હૃદયમાં પુંભાવ તો રહેલા હોય જ છે, પરંતુ તેઓ લીલા સમયે પોતાના આ ગૂઢ ભાવોને પ્રગટ થવા દેતા નથી. કારણ કે પુંભાવ અને સ્ત્રીભાવ સાથે રહે તો રસ પ્રગટ ન થાય, લીલામાં રસાભાસ થાય. જ્યારે નાયક ભોગતા બને ત્યારે તે ભોજ્ય બની શકે નહીં, અને નાયિકા ભોજ્ય બને ત્યારે તે ભોગતા બની શકે નહીં. રમણનું આ શુદ્ધ સ્વરૂપ છે. નાયક ભોજ્ય બને અને નાયિકા ભોગતા બને તો તેને વિપરીત રમણ કહેવાય. હવે આગળ, આથી નિત્ય લીલામાં લીલા વિહાર વખતે શ્રી ઠાકોરજીનો પુનરૂપ પ્રગટ કરતા શ્રી સ્વામિનીજી પોતાનું સ્ત્રી રૂપ પ્રગટ કરતા. શ્રી ઠાકોરજી લીલા રમણમાં ભોગતા અને શ્રી સ્વામિનીજી લીલા રમણમાં ભોજ્ય બનતા. આ સમયે શ્રી ઠાકોરજી પોતાના હૃદયમાં રહેલા સ્ત્રી ભાવને ગુપ્ત રાખતા. પરંતુ એક દિવસ જુદી લીલા ભગવાને પ્રગટ કરી. ભગવાને પોતાના હૃદયમાં રહેલું સ્ત્રી ભાવનું ગૂઢ સ્વરૂપ બહાર પ્રગટ કર્યું. ત્યારે શ્રી સ્વામિનીજીએ પોતાના હૃદયમાં બિરાજતું પુંભાવ સ્વરૂપ બહાર પ્રગટ કર્યું. તેનું નિરૂપણ શ્રી ગુસાઈજી મહારાજ આ પદ્યની બીજી પંક્તિમાં તદંતર્ગતમ પદથી કરે છે. અહીં તદ શબ્દનો અર્થ શ્રી સ્વામિનીજી એવો કરવાનો છે. તેનું કારણ ટીકામાં એવું સમજાવવામાં આવ્યું છે કે શ્રી સ્વામિનીજીનું સ્પષ્ટ નામ આમાં આપવામાં આવ્યું નથી, કારણ કે વેદાદી વચનો પરોક્ષ વાંચી રહ્યા છે. એનું કારણ દેવો પરોક્ષ પ્રિય છે. રસશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે રસને ગુપ્ત રાખવાથી રસ વધુ અદ્ભુતતા ધારણ કરે છે. રસ નિષ્પત્તિ વધુ રોચક બને છે. આથી કહેવામાં આવ્યું છે કે પ્રગટ કરે રસ જાય. માટે રસાનુભવ માટે પરોક્ષવાચી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આથી વેદાદી વચનો પરોક્ષવાચી હોય છે. આને પરોક્ષવાદ કહેવામાં આવે છે. જેમ શ્રી ભાગવતજીમાં ક્યાંય રાધા શબ્દનો પ્રયોગ પ્રત્યક્ષ રીતે થયો નથી, તેમ અહીં પણ શ્રી સ્વામિની પદનો પ્રયોગ પ્રત્યક્ષ રીતે થયો નથી. કારણ કે શ્રી ભાગવતજીની જેમ આ પદ્ય પણ ભગવદ વાણી છે. શાસ્ત્ર મુજબ પત્નીનું નામ પ્રગટ કરીને લેવાતું નથી. માટે ભગવાને સ્વયં શાસ્ત્રોનો આ નિયમ શ્રી ભાગવદ આદિ ભગવદ વાણીમાં સ્વીકાર્યો છે. આથી અહીં તદ શબ્દથી શ્રી સ્વામિનીજીને સમજવાના છે. શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું પુંભાવનું સ્વરૂપ પણ તેમની ઈચ્છાથી બહાર પ્રગટ થયું, એમ આ પદ દ્વારા સમજાય છે. શ્રી ગોપાલદાસજી વિશેષમાં સમજાવે છે કે આ બંને બહાર પ્રગટ થયેલા ગૂઢ સ્વરૂપોનું પરસ્પર મિલન થતા એકીકરણ થયું. આ મિલન સૂચવવા માટે બીજી પંક્તિમાં પ્રાવી વિશદ પદ વપરાયું છે, જેમાં મૂળ ધાતુ વિષ છે. તેને પ્રેરકવાચક પ્રત્યય લાગતા આ રૂપ બન્યું છે. સંસ્કૃતમાં તેને પ્રેરક રૂપ કહે છે, જેનો અર્થ થાય છે પ્રવેશ કરવામાં આવ્યું. અર્થાત શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપની ઈચ્છાથી તેમના હૃદયમાંથી બહાર પ્રગટ થયેલા આ ગૂઢ ભાવાત્મક સ્વરૂપો પરસ્પરમાં પ્રવેશ્યા.
સ્વરૂપોનો પરસ્પરમાં પ્રવેશ થયો એમ સૂચવવા બીજી પંક્તિમાં છેલ્લું પદ સ્વપ્રિયે, સ્વપ્રિય એટલે પોતાને પ્રિય. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજી પ્રિય હોવાથી અહીં શ્રી ઠાકોરજી માટે સ્વપ્રિય શબ્દ વાપર્યો. આમ પરસ્પરનો પ્રિય એવા સ્વરૂપોનું મિલન થતા એક વિશેષ સ્વરૂપ પ્રગટ થયું, જે ઉભય સ્વરૂપોને પ્રિય હતું, કારણ કે ઉભય સ્વરૂપોમાંથી તે પ્રગટ થયું હતું. આ સ્વરૂપોને પ્રિય હોવાથી તે સ્વરૂપ માટે પણ અહીં સ્વપ્રિય પદનો પ્રયોગ થયો છે. આ ત્રીજું સ્વરૂપ એટલે આપણા શ્રી વલ્લભ. આમ બીજી પંક્તિમાં શ્રી ગુસાઈજીએ આપણને સમજાવ્યું છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતા સ્ત્રી ભાવ અને પુંભાવના ગૂઢ સ્વરૂપો બહાર પ્રગટ થયા હતા. તેમનું પરસ્પર મિલન થવાથી એકબીજાના હૃદયમાં બિરાજ્યા. પરિણામે તેમને પ્રિય એવું એક વિશેષ સ્વરૂપ પ્રગટ થયું. બંને સ્વરૂપોની આ લીલા થઈ એમ સૂચવવા અહીં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાયું. હવે ત્રીજી પંક્તિમાં આ વિશેષ સ્વરૂપનું શ્રી ગુસાઈજી મહારાજ નિરૂપણ કરે છે. તેમાં પ્રથમ પદ છે સંશ્લિષ્ટો. આમાં મૂળ ધાતુ શ્લિષ્ટ ધાતુ છે. તેનો અર્થ ભેટવું અથવા આલિંગન આપવું એવો થાય છે. તેમાં કિન પ્રત્યય લાગ્યો છે. આ પ્રત્યય ભાવવાચક છે. ભાવ એટલે પ્રેમ. આથી આ રૂપ બન્યું છે. આ પદથી શ્રી ગુસાઈજી મહારાજ એવું સમજાવે છે કે બહાર પ્રગટ થયેલા બે ગૂઢ ભાવાત્મક સ્વરૂપોનો કેવળ ગુપચુપ સંયોગ જ નથી થયો, પરંતુ વિવિધ સમયથી જુદા જુદા રસની વિવિધ લીલાઓના રસનો આ સ્વરૂપે પૂર્ણ અનુભવ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો લીલામાં ઉપયોગી વિવિધ સામગ્રીઓ સહિત ઉભય સ્વરૂપો સાથે આ વિશેષ સ્વરૂપનો સંશ્લિષ્ટ થયો છે એમ સૂચવવા માટે આ પદમાં સમ ઉપસર્ગ લગાડવામાં આવ્યો છે. આથી આ સ્વરૂપ રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ સ્વરૂપ છે. આમ આ પદથી શ્રી વલ્લભ સ્વરૂપની લીલાનું નિરૂપણ કર્યું. હવે તેમના રસાત્મક સ્વરૂપનું નિરૂપણ કરતા આ પદ્યની ત્રીજી પંક્તિમાં શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે બભૌ રસમય કૃષ્ણ, અર્થાત રસ પ્રચુર શ્રી કૃષ્ણ શોભ્યા. ટીકાકાર મહાનુભાવો આ પદાવલીનો અર્થ સ્પષ્ટ કરતા સમજાવે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી શૃંગાર રસનું સ્વરૂપ છે. આ શૃંગાર રસના બે દલ છે, સંયોગ અને વિપ્રયોગ. શ્રી ઠાકોરજીનું પૂર્ણરૂપ સંયોગ રસનું સ્વરૂપ છે, તો શ્રી સ્વામિનીજીનું સ્ત્રીરૂપ વિપ્રયોગનું સ્વરૂપ છે. આ બંને ગૂઢ સ્વરૂપો શૃંગાર રસાત્મક હોવાથી જે ત્રીજું સ્વરૂપ પ્રગટ થયું તે રસમય છે. શૃંગાર રસનું અલૌકિક સ્વરૂપ સાક્ષાત ભગવાન પોતે છે. તેથી પ્રગટ થયેલું વિશેષ શ્રી વલ્લભ સ્વરૂપ પણ સદાનંદ કૃષ્ણ છે. આ સ્વરૂપમાં સંયોગ અને વિપ્રયોગ બંને રસ એક સાથે પ્રગટ હોવાથી તે સ્વરૂપની શોભા વિશેષ પ્રકારની છે એમ કહેવામાં આવ્યું છે. દશમ સ્કંધના સુબોધિનીના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીએ આ રસાત્મક સ્વરૂપને નમન કરતા મંગલાચરણમાં કહ્યું કે મારા હૃદય રૂપી શેષ નાગ ઉપર લીલા રૂપી સાગરમાં શયન કરતા અને હજારો લક્ષ્મીઓ રૂપી લીલાઓથી સેવાતા કલાનિધિ પ્રભુને હું નમન કરું છું. તેમાં વર્ણવેલી પ્રભુની સર્વ લીલાઓથી શ્રી વલ્લભ પૂર્ણ રૂપે પૂરિત છે એમ સમજાવવામાં આવ્યું. આમ શ્રી વલ્લભ નિત્ય લીલામાં સર્વ લીલાઓના રસને ઝીલનારા છે અને તેને કારણે અત્યંત શોભાયમાન એમ સમજાય છે. ત્રીજી પંક્તિનું છેલ્લું પદ છે તત્સાક્ષિકમ.
આમાં શ્રી વલ્લભનું કાર્ય સમજાવવામાં આવ્યું છે. શ્રી વલ્લભની ક્રિયા પણ વિશિષ્ટ છે. સામાન્ય રીતે એક વ્યક્તિ કાર્ય કરતી હોય ત્યારે બીજી વ્યક્તિ તેના કાર્યનું નિરીક્ષણ કરે, જેને આપણે સાક્ષી એટલે પોતાની આંખોથી બીજાના કાર્યને અવલોકનાર. કાર્ય કરનાર વ્યક્તિ પોતે પોતાના કાર્યનો સાક્ષી બની શકે નહીં. એ કાર્ય સારું કે ખોટું તે સાક્ષી નક્કી કરી શકે. ક્રિયા કરનાર વ્યક્તિ તેનો નિર્ણય કરી શકે નહીં. પરંતુ અહીં શ્રી વલ્લભ ઉભય ભાવાત્મક સ્વરૂપે લીલા રસ માણે પણ છે અને તે લીલા રસના દર્શન પણ વલ્લભ સ્વરૂપે કરે છે. માટે તેઓ આ સર્વ લીલાનું સાક્ષી સ્વરૂપ છે એમ આ પદથી કહેવામાં આવ્યું. જીવાત્મામાં જ્ઞાન, ઈચ્છા, કાર્ય કરવાની શક્તિ વગેરે બાબતો રહેલી છે. આપણા શરીરમાં જીવાત્માની સાથે અંતર્યામી સ્વરૂપે પરમાત્મા રહેલો છે. તેમની પ્રેરણા પ્રમાણે જીવાત્મા જ્ઞાન, ઈચ્છા, કાર્ય વગેરેનો ભોગ ભોગવી શકે છે. તેવી રીતે નિત્ય લીલા અને તેનો રસપાન દૈવી જીવો શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરી શકે છે. કારણ જેમ અંતર્યામી આપણા શરીરમાંથી સાક્ષી રૂપે બિરાજમાન છે અને તેથી જીવાત્માને ભોગ ભોગવવાની પ્રેરણા કરનાર છે, તેમ ભગવદ લીલામાં સાક્ષી તરીકે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આથી તેમની કૃપા વિના ભગવદ લીલાનો અનુભવ થઈ શકતો નથી. શ્રી મહાપ્રભુજી સાક્ષી સ્વરૂપ હોવાથી આપે શ્રી ઠાકોરજીની સેવા દ્વારા લીલા પ્રાપ્તિનો માર્ગ આપણને બતાવ્યો. આમ ત્રીજી પંક્તિમાં શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપો આપણને સમજાવ્યા. નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજી 3 સ્વરૂપે બિરાજમાન છે તે જોઈએ. પેલું રસમય કૃષ્ણ. આ સ્વરૂપથી શ્રી મહાપ્રભુજીનો પુંભાવ દર્શાવ્યો. શ્રી કૃષ્ણ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ છે એ સમજાવ્યું. સદાનંદ કૃષ્ણ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ છે. બીજું શ્રી મહાપ્રભુજી સ્ત્રી ભાવનું સ્વરૂપ પણ છે તે રહસ્ય સંશ્લિષ્ટ પદથી બતાવવામાં આવ્યું. આ પદથી એમ સમજાવ્યું કે ગોપીજનોના ભાવથી પૂર્ણ એવા શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના પ્રિય પણ છે. શ્રી મહાપ્રભુજીનું આ સ્વામીની સ્વરૂપ છે. ત્રીજું શ્રી મહાપ્રભુજીનું સાક્ષી સ્વરૂપ તત્સાક્ષિકમ પદથી કહેવામાં આવ્યું. શ્રી ઠાકોરજીની સેવાના ઉપદેશ દ્વારા શ્રી મહાપ્રભુજીએ જીવોને લીલા રસનો અનુભવ કરાવવાની પ્રેરણા આપી અને તે માટે કૃપા કરી. આ તેમનું સાક્ષી સ્વરૂપ. હવે આ પદની ચોથી અને છેલ્લી પંક્તિમાં શ્રી ગુસાઈજી મહારાજે આજ્ઞા કે તત્ત્રિતયાત્મકમ રૂપમ વલ્લભમ સદા પરમ અભિધ્યેયમ ઉપરોક્ત 3 સ્વરૂપે બિરાજતા શ્રી વલ્લભ છે. વલ્લભ શબ્દનો અર્થ છે પ્રિય. તેઓ ભગવાનને અને ભગવાનના લીલા પરિકરને પ્રિય છે, માટે તેમનું નામ વલ્લભ પડ્યું. આમ અહીં તેમનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આવા પરમ સૌંદર્યવાન શ્રી વલ્લભ છે એમ કહેવાનું કારણ એ છે કે શ્રી ઠાકોરજીમાં પોતાના પુંભાવનું સૌંદર્ય બહાર પ્રગટ છે. શ્રી સ્વામિનીજીમાં પોતાના સ્ત્રીભાવનું સૌંદર્ય બહાર પ્રગટ છે. જ્યારે શ્રી વલ્લભમાં પુંભાવ અને સ્ત્રી ભાવ એમ બંને ભાવનું સૌંદર્ય બહાર પ્રગટ હોવાથી તેમના શ્રીનાથજી તેમના રૂપને પરમ રૂપ કહ્યું છે. શ્રીજીબા તેમનું સૌંદર્ય પરમ સૌંદર્ય છે, માટે તેમના આ પરમ સૌંદર્ય સ્વરૂપનું ધ્યાન કરવું. ટીકાકાર મહાનુભાવો ધ્યાન કરવાનું કારણ આપે છે. જેમને
ભગવદ્ લીલા રસનો અનુભવ કરવાની ઈચ્છા હોય એવા ભક્તોએ શ્રી વલ્લભ સ્વરૂપનું અવશ્ય ધ્યાન ધરવું. કારણ કે શ્રી વલ્લભ સાક્ષી સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનાર ભક્તો પર કૃપા કરીને તેમને ભગવદ્ લીલાનો રસાનુભવ કરાવવા શક્તિમાન છે. ગોપાલદાસજી સમજાવે છે કે હૃદયમાં ભાવાત્મક સ્વરૂપ પધારે તે માટે સ્વરૂપ યોગ્યતા આવશ્યક છે. જેમ લાકડામાં ગુપ્ત રીતે અગ્નિ રહેલો હોવા છતાં બહારથી અગ્નિ તેમાં પ્રવેશ કરે ત્યારે તે લાકડામાં રહેલો અગ્નિ પ્રગટ થાય છે, તેમ ભક્તના હૃદયમાં પ્રભુ પ્રવેશ કરે એ માટે ભક્તમાં રહેલા વિરહનો સ્થાયી ભાવ પ્રજ્વલિત થાય તે કાર્ય વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભથી જ શક્ય છે. આમ ભક્તના વિરહ ભાવને પ્રજ્વલિત કરવા માટે શ્રી વલ્લભનું શરણ અતિ આવશ્યક છે. આથી વિપ્રયોગનો અનુભવ ઈચ્છતા ભક્તોએ શ્રી વલ્લભના આ સ્વરૂપનું ધ્યાન કરવું. અહીં એક પ્રશ્ન થાય કે આ ધ્યાન ક્યારે કરવું? તેના જવાબમાં શ્રી ગુસાઈજી મહારાજે સદા પદ આપ્યું. કર્મ માર્ગમાં કર્મ કરવા માટે સમયના નિયમો છે. પુષ્ટિ માર્ગમાં સમયનો કોઈ નિયમ નથી, માટે હંમેશા અહર્નિશ ધ્યાન ધરવું એમ આ પદથી સૂચવવામાં આવ્યું છે. આમ આ છેલ્લી પંક્તિમાં શ્રી ગુસાઈજી મહારાજે આપણને સમજાવ્યું કે કૃષ્ણ, સ્વામિની અને સાક્ષી એવા ત્રણેય સ્વરૂપોથી પરમ શોભાયમાન તથા ભગવદ્ લીલામાં સૌને અતિ પ્રિય એવા શ્રી વલ્લભ સ્વરૂપનું ભગવદ્ લીલાનો અનુભવ ઈચ્છતા, વિપ્રયોગ અનુભવ ઈચ્છતા ભક્તોએ અહર્નિશ હંમેશા ધ્યાન ધરવું. આમ આ પદનો સારાંશ ફરી એકવાર વિચારી લઈએ તો શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્ત્રી ગૂઢ ભાવવાળું સ્વરૂપ અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું પૂમ ભાવવાળું સ્વરૂપ બહાર પ્રગટ થયા, જેમનું પરસ્પરમાં મિલન થતા એક ત્રીજું સ્વરૂપ પ્રગટ થયું છે શ્રી વલ્લભ. આપનામાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને સાક્ષી ભાવના ત્રણ રૂપો બિરાજમાન છે. આવા અલૌકિક સ્વરૂપનું સૌ વૈષ્ણવોએ રાત દિવસ ધ્યાન ધરવું જોઈએ. આ સ્વરૂપના રૂપ, ગુણ અને લીલાઓનું વિશેષ નિરૂપણ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામોથી કર્યું છે, જે હવે પછી આપણે વિચારીશું. દ્વિજવર રૂપ પ્રગટ પુરુષોત્તમ શ્રી આચાર્ય નામ કૃષ્ણાનન સાકાર બ્રહ્મ હરિપૂર્ણાનંદ પૂરણ કામ નિસાધન પતિ પાખંડ ખંડન માયાવાદ નિરાકૃત રૂપ જગત ઉદાહરણ સબ સુખ કારણ પુષ્ટિ વ્રજ મંડલ કે ભૂપ શ્રુતિ આચાર ધર્મ પ્રતિપાલન લાલન ગુણ ગણગાત નિજ જન મનરંજન ગંજન મિથ્યાવાદ અનાથ શ્રી ભાગવત સાર ગુઢ રસ કથન જપત જન પોષણ આસ महिमा अमित अल्पमति क्यों कर कही न सकत है दास श्री वल्लभ भक्तन वेद आधार श्री लक्ष्मण गृह प्रगट भये सेवा भक्त विहार श्री भागवत प्रकाश विशद कही धर्म वेद आचार परम कृपाल दयानिधि पूरण तीन लोक परसार कौन कहे गुण रूप तिहारे लीला अगम अपार श्री गोवर्धन स्थित उत्साह निरखत प्रेम भर भार बल बल चरण दास अभिलाखन तोरे भव जंजार अबहुल सत विल सत दिन रातिन दर्शन भोग आहार. આ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કર્યો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવો, આ રીતે ધ્યેયમ સદા વલ્લભમ પાર્ટ 1માં શ્રી મહાપ્રભુજીના સ્તુતિ સ્તોત્રો છે અને તેમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત પણ
શ્રી વલ્લભના સ્તોત્રો છે. અગાઉ આપણે તેનું ભાવદર્શન કર્યું હતું. તેની પ્લેલિસ્ટ આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.